ભાણાને મૂકી આવ્યા ટ્રેને ને પછી પહોંચી ગયા પટેલવાડીએ બાપાનો બનાવવાનો હતો પ્રસાદ ને પછી તડકો બહુ હતો, એક ગ્લાસ ઢીસી લીધો સોડાનો અને પછી ભાઈ ઢેફલાના પાડી લીધા ભાગ. હેતુને અને રાજવીના કાકાને જવાનું હતું સુરત એટલે મૂકવા આવી ગયા સ્ટેશન ઉપર ને સ્ટેશન ઉપર મળી ગયા આપણા મિત્ર એટલે કે અબીલભાઈ અને સાગરભાઈ. બેને એસી નો લેવું પડે ને એટલે જતા હતા કેદારનાથ એટલે રાજવીએ કહી દીધું છે કે હેતુને ટાટા ને પછી એને આપણે બનાવવાનું હતું ભોજલરામ બાપાની પ્રસાદી એટલે રાત્રે આપણે પહોંચી ગયા ત્યાં ને ભાઈ જો આ બને છે પ્રસાદ. તમે આવ્યા હતા કે નહીં ભોજલરામ બાપાની તિથિમાં કોમેન્ટ કરી દેજો ને ભાઈ પછી બપોર છે ને પહોંચી ગયા છીએ આપણે જમવા ને જો સિંહ મારણ કરે ને એમ ફૂલ મારણ કરી લીધું છે. તડકો હતો એટલે છે ને 2 ગ્લાસ ફુદીનો સોડા ઢીંચી લીધી છે અને પછી આવી ગયા આપણે છે ને પટેલવાડીએ જો આ પાકો માલ આવી ગયો છે અને આ ઢેફલાના ભાગ ઈ જ પડીએ કે છે ને જેને છે ને સા સીધા કરતા આવડતું આવા સરસ ઢેફલા પાડી લીધા. પરમ પૂજ્ય ભોજલરામ બાપાનું સાક્ષાત અહીં બિરાજતા હોય એવું સ્વરૂપ પધરાવવામાં આવ્યું છે અને પછી થઈ ગયો આરતીનો ટાઈમ એટલે આખો લેવા પટેલ સમાજ લીલિયા તાલુકાનો અહીંયા ભેગો થયો હતો અને સર્વ ભાઈઓ તથા બહેનોએ બાપાની આરતીનો લાવો લીધો એટલે આપણે થોડોક આરતીનો લાવો બાપાનો લઈ લીધો છે. અને પછી ભાઈ બહેનો દ્વારા સુંદર વ્યવસ્થા ભોજન પ્રસાદમાં કરવામાં આવી હતી તે બહેનો પીરસતા હતા. આજે એ ખુશીનો દિવસ છે જ્યારે આખો સમાજ એક જગ્યાએ અને એક જ થાળીમાં જમશે અને દરેક બહેનોએ લીલિયા તાલુકાના બાપાના ભોજનની પ્રસાદીનો લાભ લીધો છે અને સ્વયંસેવકોએ પણ દિલથી સેવા કરી છે. આ જો એનો વિડીયો હવે અમારે ટૂંકમાં તમને કેટલું કહેવું એટલે એટલા માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફૂલ વ્લોગ આવી ગયો છે તો ત્યાંથી જોઈ લેજો. તો આવજો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય ભોજલરામ, બાય બાય, સયોનારા.